દ્વારકાના ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલભાઈ મીના 3000 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર એસીબીના હાથે ઝડપાયા છે। ફરિયાદીએ પોતાનું પાન કાર્ડ કઢાવેલ તે ખોવાઈ જતા બીજું પાન કાર્ડ ઓનલાઈન કઢાવેલ તે દરમિયાન પોતાનું જૂનું પાન કાર્ડ મળી જતા ફરિયાદી શ્રી પાસે પોતાના નામના 2 પાન કાર્ડ થઈ ગયેલ, જેથી પોતે પોતાનું નવું પાન કાર્ડ રદ કરાવવા ઇન્કમ ટેક્સ કચેરી દ્વારકા ખાતે જતા આ કામના આરોપીએ 2 પાન કાર્ડ ધરાવતા માટે પેનલ્ટી અને જેલની સજા થઈ શકે તેમ કહેતા ફરિયાદીએ પોતાને આવી કોઈ નોટિસ મળેલ નથી અને પોતે સામેથી બીજું પાન કાર્ડ રદ કરાવવા આવેલ છે, તેમ છતાં આરોપીએ ₹10,000 પેનલ્ટી થશે તે ભરવી ન હોય તો તેના ઉપર ₹3,000 લાંચ પેટે માંગેલ, જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી ફરિયાદીએ દેવભૂમિ દ્વારકા એસીબી પોલીસ સ્ટેશનને સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹3,000 માંગી સ્વીકારી સ્થળ ઉપર ઝડપાઈ જઈ પોતાના રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ગુનો કરતા એસીબીએ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।